કડીમાં 13 વર્ષની દીકરી ગુમ થયાનું પોલીસે દિલધડક ઓપરેશન માત્ર 6 કલાકમાં બાળકી મળી આવી। માહિતી મુજબ કડી શહેરમાં સાંજે અંદાજે 5 વાગ્યાના આસપાસ 13 વર્ષની એક દીકરી ગુમ થઈ પરિવારજનો દ્વારા તરત જ પોલીસને જાણ કરવામાં આવતા કડી પોલીસ હરકતમાં આવી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કડી પોલીસ સાથે મહેસાણા પોલીસ એલસીબીની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી। પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, સીસીટીવી ફૂટેજના તપાસ્યા અને સંભવિત સ્થળોએ તપાસ કરી। સતત મહેનત અને તત્પર કામગીરીના પરિણામે માત્ર 6 કલાકમાં જ ગુમ થયેલી દીકરીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી। મહેસાણાની દૂધસાગર ડેરીમાં પાવડર પ્લાન્ટ પર ગેસની કપાતની અસર નહીં। અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની વચ્ચે દૂધસાગર ડેરીના વૈકલ્પિક વ્યવસ્થા। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને કારણે દેશભરમાં ગેસ સપ્લાય પર કેટલીક જગ્યાએ અસર જોવા મળી। જોકે મહેસાણા જિલ્લામાં આવેલી દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ ઉત્પાદન પર કોઈ ખાસ અસર પડી નથી। ડેરીમાં દૈનિક અંદાજે 250 ટન દૂધ પાવડર બનાવવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં ગેસ સપ્લાયમાં થોડી કપાત કરવામાં આવી હોવા છતાં ઉત્પાદન સતત ચાલુ રાખવામાં આવતા ડેરી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા એક હોમિયોપેથિક ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવી તેનું અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા જિલ્લાના મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓ છેલ્લા 5 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો છે। ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે જુદા જુદા તાલુકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી છે। ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે મહેસાણા શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડર લેતા ગ્રાહકોની ભીડ જોવા મળી। સર્વર ધીમું ચાલતું અને સપ્લાયમાં વિલંબ થતા કારણે એજન્સી બહાર લાંબી લાઈનો લાગી અને ગ્રાહકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરની અછત નથી અને સપ્લાય થોડા મોડા છતાં નિયમિત ચાલુ રહે છે। સપ્લાય સિસ્ટમ ખોટકાતા 65% જેટલો સપ્લાય વધ્યો છે। ઇન્ડિયન ગેસ એજન્સી રવિવારે સિલિન્ડર આપવાનું કામ રજા હોવા છતાં ચાલુ રાખશે। વિસનગર નગરપાલિકા દ્વારા શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના પારદર્શી પ્રશાસન અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવાના સંકલ્પ હેઠળ આ કાર્યક્રમ ફતેહ દરવાજા પાસે આવેલ શાળા નંબર 6 ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા, સરકારી યોજનાનો લાભ મેળવ્યો। બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે મોડી રાત્રે ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી। રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। એક મુસાફરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું, જ્યારે 6 જેટલા મુસાફરો દાઝી ગયા। બનાસકાંઠા જિલ્લા પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષી વિકાસ કાર્યો, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા। વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી। થરાદ શહેર નજીક મુખ્ય નર્મદા કેનાલ પર 2 જોડ ચપ્પલ અને એક મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી છે। કોઈ વ્યક્તિ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકા, ફાયર વિભાગ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી। ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ હાથ ધરી। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પાલનપુર એસઓજી પોલીસની ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન રસાણા પાટિયા પાસે આવેલી હોટલ બજરંગ ગાય માતા ખાતે તપાસ હાથ ધરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।